જય ઈસુ સંતોની કેડીઓમાં બધાને સુસ્વાગત. માંથી 5:16 કહે છે, તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો, જેથી તેઓ તમારા સારા કૃત્યો જોઈને તમારા પરમપિતાના યશોગાન ગાય. આજે 20મી ઓગસ્ટ સંત બર્નાર્ડ, જે ધર્માચાર્ય અને મઠાધ્યક્ષ હતા, તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે. સંત બર્નાર્ડનો જન્મ ઈસવીસન 1090માં ફ્રાન્સના એક ઉમરાવ કુટુંબમાં થયો હતો. 30 જેટલા મિત્રો અને સગા સંબંધીઓ સાથે તેઓ 23 વર્ષની વયે મઠમાં જોડાયા. 3 વર્ષ બાદ તેઓ મઠાધ્યક્ષ બન્યા. શાંતિ અને એકતા સ્થાપવા અથાગ પ્રયત્નો કર્યો અને ઘણા ગ્રંથો રચી ધર્મસભામાં જ્ઞાનની જ્યોત જલાવી. તેમણે પોતાની શ્રદ્ધા અને જ્ઞાનરૂપી જ્યોતથી ધર્મસભાને ઝળહળતી કરી. ધર્મસભા વિરુદ્ધ ભાગંડી મંતવ્યો સામે સખત લડત આપી. તેથી જ તેઓ ભાખંડીઓની હથોડી તરીકે ઓળખાતા. મઠ જીવનમાં ઘણા સુધાર લાવ્યા. વડા ધર્મગુરુ અને ગણરાજવીઓના સલાહકાર પણ તેઓ હતા. લોકોમાં જાગૃત લાવવા તેમણે ભગીરથ કામ કર્યું અને એ માટે તેમણે પ્રાર્થના, તપ, ધ્યાન, મનન વગેરેમાંથી શક્તિ પ્રાપ્ત કરી. તેઓ ઈસવીસન 1153માં અવસાન પામ્યા અને ઈસવીસન 1174માં સંત તરીકે જાહેર કરવામાં આવ્યા. આ મહાન સંત આપણને બતાવે છે કે પ્રેમ પંથ મારફતે જ આપણે ઈશ્વરને પામી શકીએ. સંત બર્નાર્ડની આધ્યાત્મિકતા ખ્રિસ્ત કેન્દ્રિત છે અને મરિયમ પ્રત્યેની તેમની ભક્તિ પ્રેરણાદાયક છે. હે પિતા પરમેશ્વર, તમારા સેવક મઠાધ્યક્ષ બર્નાર્ડના અંદરમાં તમે તમારો મહિમા વધારવાની અદમ્ય ધગશ પ્રેરી. પોતાના અથાગ પરિશ્રમથી તેમણે તમારી ધર્મસભામાં જ્ઞાનની જ્યોત જલાવી અને ભક્તિની જ્વાલા પેટાવી. અમને એવી જ ધગશથી ભરી દો. સદા પ્રકાશના સંતાનોને શોભે એવું જીવન જીવવાની શક્તિ આપો. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. એ પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન.